અમેઠી લોકસભા બેઠક એ બેઠક કે જે ગાંધી પરિવારનો ગઢ ગણાતી અને આ ગઢમાં ગાબડું પાડ્યું હતું સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં 2019માં સ્મૃતિ ઈરાનીએ અમેઠી લોકસભા બેઠકથી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને હરાવ્યા અને ન માત્ર એટલું પરંતુ કેન્દ્રીય મંત્રી પણ બન્યા. તેના બાદ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ 2024માં ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત અમેઠી લોકસભા બેઠકથી સ્મૃતિ ઈરાની પર પસંદગીનો કળશ ઢોળ્યો. તેમને ટિકિટ આપી અને સ્મૃતિ ઈરાની પણ આ અમેઠીમાં પોતાનું ઘર બનાવી ચૂક્યા હતા. પરંતુ લાગે છે કે પોતાનું ઘર અમેઠીમાં બનાવી ગયેલા સ્મૃતિ ઈરાની અમેઠીના લોકોના મનમાં, અમેઠીના લોકોના દિલમાં પોતાનું ઘર ના બનાવી શક્યા અને 2024ની આ ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવાનો વારો આવ્યો. સ્મૃતિ ઈરાનીને આ લોકસભા બેઠકમાં તેમના વિરોધમાં રહેલા કોંગ્રેસના નિકટના ગણાતા, ગાંધી પરિવારના નિકટના ગણાતા કિશોરીલાલ શર્મા ઉર્ફ KL શર્માથી માત ખાવી પડી. કારણની વાત કરવામાં આવે તો દરેક રાઉન્ડમાં સ્મૃતિ ઈરાની છે તે હારતા જોવા મળ્યા હતા, જ્યારે કિશોરીલાલ શર્મા છે તે ધીમી ગતિએ આગળ વધતા રહ્યા અને તેના આ કારણથી તેઓ 1 લાખથી પણ વધુ મતથી સ્મૃતિ ઈરાનીને માત આપવામાં સફળ રહ્યા. આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીની કાર્યકર્તાઓ વચ્ચેની ઉઠક બેઠક છે તે ઓછી થતી જોવા મળી હતી. ભાજપના જૂના કાર્યકર્તાઓ છે તે આ ચૂંટણીમાં જે અમેઠી લોકસભા બેઠક છે તેમાં નિષ્ક્રિય દેખાયા હતા, જ્યારે નવા કાર્યકર્તાઓના સામેલ કરાતા જૂના કાર્યકર્તાઓમાં એક નારાજગી પણ જોવા મળી રહી હતી. તેના કારણે આ નિષ્ક્રિયતા દેખાય. ન માત્ર તેટલું જ, નવા કાર્યકર્તાઓ જે ભાજપમાં સામેલ થયા હતા અમેઠીથી, તે નવા મતદારોને આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફ લાવી ન શક્યા હોવાનું પણ એક કારણ સામે આવી રહ્યું છે. આ ઉપરાંત અમેઠીમાં ઇન્ડિયા ગઠબંધનનું જાતિગત સમીકરણ પણ હાવી જોવા મળ્યું હતું. વાત કરીએ પ્રચારની તો કિશોરીલાલ શર્મા માટે તેના પરિવાર અને પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો હતો અને સામે પક્ષે અમેઠીથી સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો સ્મૃતિ ઈરાની માટે જે મતદાન થવાનું હતું તેના છેલ્લા દિવસોમાં યોગી આદિત્યનાથ અને અમિત શાહે પ્રચાર કર્યો હતો, પરંતુ આ પ્રચાર લોકો સુધી પહોંચ્યો ન હોય તેવું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને, સ્મૃતિ ઈરાનીની હારના અન્ય કારણને લઈને, અમેઠી લોકસભા ચૂંટણીને લઈને? અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.